18 વર્ષની નિધિ નવી નવેલી દુલ્હન બની જે બધાને ચોંકાવી રહી હતી અને લગ્નમાં જેણે પણ તેને જોઈ તે તેના વખાણ કર્યા વગર રહી શક્યું નહીં, કારણ કે તે ખરેખર ખૂબ જ સુંદર હતી. પરંતુ કોઈને ખબર નહોતી કે તેનું નસીબ કેટલું ભારે છે, કારણ કે થોડી જ વારમાં તેના લગ્ન સંદીપ મહેતા સાથે થવાના હતા, જે તેની મોટી બહેન પ્રિયાનો પતિ હતો. પ્રિયા પોતાની દીકરી તારાને જન્મ આપતાની સાથે આ દુનિયા છોડીને ચાલી ગઈ હતી. આવી સ્થિતિમાં નિધિના માતા પિતા રાકેશ શર્મા અને સરિતા શર્માએ પોતાની નાની દીકરીનું સગપણ 32 વર્ષના સંદીપ મહેતા સાથે નક્કી કરી દીધું હતું. નિધિ અત્યારે સાવ માસૂમ હતી અને તેને દુનિયાની બરાબર સમજણ પણ નહોતી, અને તે એક મોટા ઘરની વહુ બનવા જઈ રહી હતી, જ્યાં એક તરફ લોકો સંદીપ જેવા શક્તિશાળી અને અમીર માણસની પત્ની બનવા પર નિધિના નસીબથી બળી રહ્યા હતા, તો બીજી તરફ તેની નાજુક ઉંમર જોઈને ઘણા લોકો તેને દયાભરી નજરે જોઈ રહ્યા હતા, કારણ કે સંદીપ સંપૂર્ણપણે જવાન પુરુષ હતો અને તેની ભાવનાઓ પણ ખૂબ જ તીવ્ર હતી. પહેલાં તેની પસંદ પ્રિયા જ હતી અને તે પ્રિયાને ખૂબ પ્રેમ કરતો હતો અને તેની ખૂબ કાળજી રાખતો હતો, જેના કારણે બંનેની જોડીના ખૂબ વખાણ થતા હતા. પણ ખબર નહીં કોની નજર લાગી ગઈ કે અચાનક પ્રસ્તુતિ સમયે પ્રિયાને ભારે રક્તસ્રાવ થવા લાગ્યો અને ડૉક્ટરોએ હાથ અધ્ધર કરી લીધા. લોહી ઘણું વહી ગયું અને સમયસર બ્લડ ન મળ્યું, તેથી તે સૌને છોડીને ચાલી ગઈ. પ્રિયાના ગયાને હજુ માત્ર 3 અઠવાડિયા જ થયા હતા, પણ તેની નાની દીકરી તારાની સંભાળ અને ઉછેરનો સવાલ હતો, તેથી સંદીપની માતા કમલાદેવી તારાને એકલી છોડવા માંગતા નહોતા અને તેમની ઈચ્છા હતી કે તારાને માતાનો પ્રેમ મળે. પરંતુ સૌ જાણતા હતા કે કોઈ પણ સ્ત્રી બીજાના સંતાનને સગી માતા જેવો પ્રેમ કરી ન શકે. તેમ છતાં ઘણું સમજાવ્યા પછી આખરે સંદીપ આ વાત માટે રાજી થઈ ગયો કે પ્રિયાની નાની બહેન નિધિ તેની પત્ની બને. તેમની ઉંમરમાં પૂરા 14 વર્ષનું અંતર હતું, તેથી પહેલાં રાકેશભાઈ અને સરિતા બહેનને ઘણું વિચારવું પડ્યું, પણ નિધિએ પોતે જ કહ્યું અને તે સંદીપ મહેતા સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ. મંડપમાં બેઠેલી નિધિ ડરેલી અને સહેમેલી હતી અને તેના મનમાં આવ્યું કે ના પાડી દે, પણ ભાણી તારા માટે તેના મોઢામાંથી એક શબ્દ પણ ન નીકળ્યો અને લગ્ન થઈ ગયા. લોકો એકબીજાને અભિનંદન આપવા લાગ્યા. જાન ખૂબ નાની અને સાદગીભરી હતી, કારણ કે વિજય મહેતાએ માત્ર પોતાના ખૂબ નજીકના લોકોને જ બોલાવ્યા હતા અને ખાવા પીવાની પણ સારી વ્યવસ્થા હતી. સરિતા બહેન વારંવાર કમલાદેવીને કહી રહ્યા હતા કે મારી દીકરી ખૂબ જ સીધી સાદી છે, તમારી પાસે બસ એક જ વિનંતી છે કે જો તેનાથી કોઈ ભૂલ થઈ જાય તો માફ કરી દેજો, બાકી મેં તેને બધું સમજાવી દીધું છે અને તે તારાની સંભાળ તમારાથી પણ વધારે રાખશે અને તમને ક્યારેય ફરિયાદની તક નહીં આપે. સરિતા બહેનના અવાજમાં વિનંતી હતી, કારણ કે આ લગ્નની તેમની જરાય ઈચ્છા નહોતી, પણ રાકેશભાઈના દબાણ અને નિધિએ પોતે હા પાડવાને કારણે તેઓ માની ગયા હતા. ત્યારે કમલાદેવીએ તેમના હાથ દબાવતા કહ્યું કે અરે સરિતા બહેન, તમે બેફિકર રહો. નિધિએ અમારા પર બહુ મોટો અહેસાન કર્યો છે, જેને અમે ઉંમરભર નહીં ભૂલીએ, કારણ કે આ દરેકના વશની વાત નથી હોતી. કમલાદેવી દિલના ખૂબ જ સાફ અને નેક સ્ત્રી હતા અને નિધિ તેમને પહેલાથી જ બહુ વહાલી હતી અને હવે તો દીકરાની વહુ બની ગઈ હતી, તેથી વધુ વહાલી લાગી રહી હતી. નિધિની વિદાય થઈ ગઈ અને તે મહેતા હવેલી પુણેમાં સંદીપ મહેતા સાથે ચાલી ગઈ અને રસ્તામાં સરિતાબેન આંસુ લૂછતા પોતાના પતિ રાકેશભાઈને બોલ્યા કે હું કહું છું આપણી નિધિ ખુશ નથી. ત્યારે રાકેશભાઈએ લાંબો નિશાસો નાખ્યો, કારણ કે તેઓ પણ અંદરથી બહુ પરેશાન હતા. હવેલીમાં તે દિવસે બહુ સાદગીથી સ્વાગત થયું, કારણ કે હજુ થોડા અઠવાડિયા પહેલાં જ તે ઘરની યુવાન વહુ પ્રિયાનું અવસાન થયું હતું અને તે પણ ઘરની સૌથી લાડકી હતી. તેમના લગ્નને 2 વર્ષ પણ પૂરા થયા નહોતા, પણ નસીબમાં બસ આટલો જ સાથ લખ્યો હતો. નિધિને સીધી પ્રિયાના રૂમમાં પહોંચાડી દેવામાં આવી, જ્યાં તે નવી દુલ્હન બનેલી પોતાની ગોદમાં તારાને લઈને બેઠી હતી અને તેણે તેને છાતીએ એવી વળગાડી રાખી હતી જાણે તે તેની પોતાની દીકરી હોય, તેની બહેનની નહીં. તારાને છાતીએ લગાવીને તે તેના કપાળ પર પ્રેમથી આંગળીઓ ફેરવી રહી હતી અને તે નાની મુલાયમ બાળકી કોઈનું પણ દિલ જીતી લે તેવી હતી. ત્યારે જ કમલાદેવી પ્રેમભર્યા અવાજમાં બોલ્યા કે દીકરી, તારાને આજે મારી પાસે આપી દે, કાલે સવારે હું તેને તને પાછી આપી દઈશ. એમ કહીને તેમણે તારાને લેવા માટે હાથ લંબાવ્યો, તો નિધિએ તરત જ પોતાના હાથ થોડા પાછળ ખેંચી લીધા અને કહ્યું કે માજી, રહેવા દો ને, હું સંભાળી લઈશ, કારણ કે તે કોઈ પણ સંજોગોમાં તારાને પોતાનાથી દૂર કરવા માંગતી નહોતી. કમલાદેવીએ બહુ નરમાશથી સમજાવ્યું કે ઠીક છે બેટા, પણ આજે તારી સુહાગરાત છે અને પહેલી રાત્રે બાળકીને ગોદમાં લઈને બેસવું સારું નથી લાગતું.
ત્યારે નિધિએ વચ્ચે જ વાત કાપતા કહ્યું કે માજી, હું અહીં તારા માટે જ આવી છું અને મારી ઈચ્છા છે કે અત્યારે આ વખતે તે મારી પાસે રહે. પ્લીઝ ના પાડશો નહીં. કમલાદેવીએ તેની આંખોમાં જીદ જોઈ અને ધીમેથી સ્મિત કરી બોલ્યા કે સારું બાબા, ઠીક છે, તારી દરેક વાત માનીશ, પણ માત્ર આજની રાત આને મને આપી દે અને તું જઈને થોડો આરામ કર. તારા કપડાં અને ઘરેણાં બધું ડ્રેસિંગ રૂમમાં રાખ્યું છે, જઈને જોઈ લે. જો કે ત્યાં કોઈની જૂની વસ્તુઓ નથી, પણ તારા માટે મેં બધું નવું જ મંગાવ્યું છે, જેથી તને ક્યારેય એવું ન લાગે કે તને પ્રિયાની વાપરેલી વસ્તુઓ આપવામાં આવી રહી છે. કમલાદેવી તારાને ખોળામાં લેતા જાણે બધી વાત સાફ કરી રહ્યા હતા, પણ તેમના મનમાં ઘણું ચાલતું હતું કે જૂની વસ્તુઓ તો બદલાઈ જાય છે, પણ માણસો નથી બદલાતા. જો કે આ વાત તે મોઢેથી ન કહી શક્યા અને તારાને લઈને રૂમની બહાર નીકળી ગયા. નિધિ રૂમની વચ્ચે ઊભી રહીને ચારે બાજુ નજર દોડાવી રહી હતી. 3 અઠવાડિયા પહેલા સુધી આ જ રૂમ તેની દીદી પ્રિયાનો હતો અને પ્રિયાના લગ્ન પછી તે આ હવેલીમાં માત્ર એક જ વાર આવી હતી અને હવે તે જ રૂમમાં પોતાની દીદીની જગ્યાએ દુલ્હન બનીને બેઠી હતી અને આજે એ જ રૂમ તેનો પોતાનો થઈ ગયો હતો. ત્યારે અચાનક તેના કપાળ પર પરસેવો વળવા લાગ્યો અને ખબર નહીં કેમ પ્રિયાની બધી યાદો તેની સામે જીવંત થઈ ઉઠી. તેને તે દિવસ યાદ આવ્યો જ્યારે પ્રિયા હસતા હસતા બોલી રહી હતી કે જો નિધિ, મેં દુપટ્ટો કેવી રીતે બનાવ્યો છે, અને તે સતત 2 કલાક પ્રિયાનું સ્કેચ બનાવી રહી હતી. નિધિને બાળપણથી જ ચિત્ર બનાવવું બહુ ગમતું હતું અને તે કોઈને પણ કેનવાસ પર એવી રીતે ઉતારી દેતી જાણે તે ખરેખર સામે ઊભું હોય. પ્રિયા તેની સૌથી વહાલી મોડેલ હતી અને તે દિવસે પ્રિયાની ખુશી માટે તેણે એક બહુ સુંદર સ્કેચ બનાવ્યું હતું. નિધિ હસતા હસતા બોલી હતી કે બસ થોડુંક જ બાકી છે, બિલકુલ હલતી નહીં, અને પ્રિયાને ફરીથી સાચી જગ્યાએ બેસાડી હતી. ત્યારે પ્રિયાએ ખોટો ગુસ્સો બતાવતા ગરદન પર હાથ રાખીને કહ્યું હતું કે અરે નિધિ, છેલ્લા 2 કલાકથી તું મને અહીં જ બેસાડી રાખી છે અને મારી કમર દુખવા લાગી છે. બસ થઈ ગયું ને. પછી નિધિએ ખુશીથી ઉછળતા કેનવાસ પ્રિયાની સામે કરી દીધું હતું અને સ્કેચ જોતા જ પ્રિયાનો શ્વાસ અટકી ગયો, જાણે તે પોતે ચિત્રમાંથી બહાર નીકળીને જોઈ રહી હોય. આંખોની ચમક, હોઠો પર હળવું સ્મિત અને ચહેરાનો એ જ માસૂમ ભાવ, બધું જ એકદમ સચોટ હતું. પ્રિયાએ આશ્ચર્યથી ચિત્ર હાથમાં લઈને કહ્યું હતું કે નિધિ, તારા હાથમાં ખરેખર જાદુ છે, આ તે કેવી રીતે કર્યું? ત્યારે નિધિની આંખો ચમકી ઉઠી અને પૂછ્યું કે પસંદ આવ્યું? તો પ્રિયાએ પૂરો જોશ બતાવતા કહ્યું કે પસંદ આવ્યું શું, આ તો કમાલનું છે અને ખરેખર બહુ સુંદર છે. તે દિવસે પ્રિયાના ચહેરા પર જે સ્મિત હતું તે આજે પણ નિધિને એવી જ રીતે યાદ આવી રહ્યું હતું. બસ ફરક એટલો હતો કે તે દિવસે તે પોતે બનાવેલું સ્કેચ સામે હતું અને આજે પ્રિયાની યાદ અને તેની નાની તારા, જેની હૂંફ હજુ પણ તેની ગોદમાં વસેલી હતી, તે તેના દિલમાં ધબકી રહી હતી. અચાનક પ્રિયાનો અવાજ કાનોમાં ગૂંજ્યો કે નિધિ, તું બહુ સારી પેન્ટર છે, એક મારી ઈચ્છા પૂરી કરીશ? તો નિધિ હસીને બોલી હતી કે આજ્ઞા કરો દીદી. તે ઉંમરમાં પ્રિયા કરતાં 10 વર્ષ નાની હતી, પણ પ્રિયા તેને હંમેશા બાળકની જેમ લાડ પ્રેમ કરતી હતી. પ્રિયાએ કહ્યું કે મારા પતિનું એક સ્કેચ બનાવી દે, સંદીપજીનું. તો નિધિએ તરત જ ના પાડી દીધી હતી કે અરે નહીં દીદી, તે આટલા ગુસ્સાવાળા છે, 2 કલાક કોણ તેમને બેસાડી રાખશે? ત્યારે પ્રિયા હસીને બોલી કે પાગલ, હું તેમનો ફોટો આપીશ, ફોટા પરથી બનાવી દેજે. નિધિએ સમજાવ્યું હતું કે ના, ફોટા પરથી તો બની જાય છે, પણ અસલી ભાવ ત્યારે જ આવે છે જ્યારે માણસ સામે બેઠો હોય, જેમ કે આ સ્કેચમાં તારા અસલી ભાવ દેખાઈ રહ્યા છે. આજે નિધિ એ જ રૂમમાં ઊભી હતી, પણ તેની દીદી સામે નહોતી, પણ તેની દરેક વાત, દરેક હસી અને દરેક લાડ હજુ પણ હવામાં તરતા હતા. અને હા, એ સાચું હતું કે ફોટામાં તે વાત નથી આવતી, કારણ કે નિધિએ તે દિવસે દીદીને સમજાવ્યું હતું. તે ઉંમરમાં નાની હતી, પણ તેના શબ્દો હંમેશા ઊંડા અને સમજદારી ભર્યા હતા. ત્યારે જ દરવાજા પર હળવી ટકટક થઈ અને નિધિ પોતાના વિચારોમાંથી ચોંકી ઉઠી. ત્યારે જ દરવાજો ખુલ્યો અને કોઈ અંદર આવ્યું. તે બીજું કોઈ નહીં પણ સંદીપ મહેતા પોતે હતો અને તેના લાંબા ડગલા રૂમમાં ગૂંજતા નિધિ સુધી પહોંચ્યા. નિધિએ ઉપર જોયું અને પહેલીવાર તે તેને આટલી નજીકથી જોઈ રહી હતી. સંદીપની ઊંડી આંખો સીધી તેના પર ટકી ગઈ, જાણે તેને વાંચવા માંગતી હોય, અને તેનો પહેલો સવાલ હતો કે પ્રિયા ક્યાં છે? આ સાંભળતા જ નિધિનું દિલ ત્યાં જ થંભી ગયું અને તે ખરાબ રીતે ડરી ગઈ, કારણ કે તેને લાગ્યું હતું કે બધું ધીરે ધીરે ઠીક થઈ જશે, પણ શરૂઆત જ આટલી મુશ્કેલ હશે તે તેણે વિચાર્યું પણ નહોતું. સંદીપનો અવાજ હવે કડક થયો કે હું કંઈક પૂછી રહ્યો છું. તો નિધિ હકબકાતા બોલી કે હું જ નિધિ છું. તેણે ફરી એ જ સવાલ દોહરાવ્યો કે પ્રિયા ક્યાં છે અને કોની પાસે છે? નિધિ ડરના માર્યા પાછળ હટી, તો તેનો અવાજ વધુ તેજ થયો અને તેણે એક ડગલું આગળ વધતા ભ્રકુટી ચડાવીને કહ્યું કે આજની રાત શું?
નિધિ વધુ પાછળ ખસી અને તેની નજર એવી હતી જાણે નિધિના દિલની અંદર ડોકિયું કરી રહી હોય. તેણે પૂછ્યું કે તું શું સમજી રહી છે? આજે રાત્રે શું થવાનું છે? તેના લહેકામાં ગુસ્સો પણ હતો અને એક બેચેની પણ હતી જે તે છુપાવી શકતો નહોતો, જેનાથી નિધિના પગ તળેથી જમીન સરકી ગઈ અને તેણે મનોમન દુઆ માંગી કે ધરતી ફાટી જાય અને તે તેમાં સમાઈ જાય. પછી સંદીપે સીધે સીધું કહ્યું કે મારી સામે આંસુ બતાવવાની જરૂર નથી. તું આ હવેલીમાં મારા માટે નહીં પણ તારા માટે આવે છે, તેથી સારું રહેશે કે તું તારું ધ્યાન તેના પર જ રાખ અને પોતાના દિલ અને મગજમાં કોઈ નકામી આશા ન પાડતી. એમ કહીને તે વળ્યો અને જવા લાગ્યો. ત્યારે નિધિએ ધીમા પણ સ્પષ્ટ અવાજમાં કહ્યું કે માજીને કહો કે તારાને મારી પાસે મોકલી દે. મને પણ ખબર છે કે મને અહીં માત્ર તારાની મા બનવા માટે લાવવામાં આવી છે અને તેનાથી વધારે હું કંઈ ઈચ્છી પણ ન શકું. જે છોકરીને સંદીપ એક સાધારણ બાળકી સમજી રહ્યો હતો, તેના મોઢામાંથી નીકળેલા આ શબ્દો સાંભળીને તે એક ક્ષણ માટે થંભી ગયો અને પછી કંઈ પણ બોલ્યા વગર ચાલવા લાગ્યો અને બસ એટલું કહ્યું કે ધ્યાન રાખજે, તારા તરફથી મને કોઈ ફરિયાદ ન આવે. પોતાની ઘડિયાળ ઉતારી ટેબલ પર રાખતા તેણે નિધિને સંપૂર્ણપણે નજરઅંદાજ કરી અને ત્યાંથી જતો રહ્યો. નિધિએ લાંબો શ્વાસ લીધો અને ડ્રેસિંગ રૂમ તરફ ડગલા માંડ્યા. ત્યાં જ બધું નવું હતું અને દરેક વસ્તુ અજાણી હતી, પણ કબાટમાં પ્રિયાના કેટલાક કપડાં પણ રાખેલા હતા. નિધિ અને પ્રિયાની ઊંચાઈ અને પહોળાઈમાં ઘણો તફાવત હતો અને કાયા પણ બિલકુલ અલગ હતી. ઘણીવાર વિચાર્યા પછી તેણે પ્રિયાનો જ એક સૂટ કાઢ્યો અને પહેરી લીધો. ત્યાં એક સોનાનું બોક્સ ખુલ્લું પડ્યું હતું જેમાં તે જ હીરાનો હાર હતો. અચાનક તેના મગજમાં શબ્દો ગૂંજ્યા કે બહુ સુંદર લાગી રહી છો. તે રાત હતી જ્યારે સુહાગ રાતમાં પ્રિયા શરમાઈ રહી હતી અને સંદીપે તેનો છેડો ઉઠાવીને તેને આ જ હાર પહેરાવ્યો હતો જે ખાસ તેના માટે પસંદ કર્યો હતો અને આજે એ જ હાર તેના હાથમાં પાછો આવ્યો હતો. તેને જોતા જ સંદીપ અંદરથી તૂટી ગયો અને સમજાતું નહોતું કે પ્રિયાની યાદોમાંથી કેવી રીતે બહાર નીકળવું, કારણ કે પ્રિયાનો હક તો તે નિધિને આપી જ નહોતો શકતો અને કેવી રીતે આપે, કારણ કે પ્રિયા તો આજે પણ તેમનું સર્વસ્વ હતી. તારા માટે અને પોતાના ઘર માટે કેટલાક સપના હતા જે બધા વિખેરાઈ ગયા, કારણ કે મૃત્યુ કોઈને કહીને નથી આવતું અને 100 વર્ષનો પ્લાન પળમાં ખતમ થઈ જાય છે. અચાનક પાછળથી અવાજ આવ્યો કે મને કહો હું ક્યાં ખોટી છું. સંદીપ ચોક્યો અને બોક્સ બંધ કરી નિધિ તરફ વળ્યો અને કહ્યું કે આજે અહીં આ જ રૂમમાં સૂઈ જા અને કાલથી તારાના રૂમમાં જ સૂજે. તેની સામે જોયા વગર બસ આટલું કહ્યું અને શાંત થઈ ગયો, પણ તેના અવાજમાં થાક અને ઉદાસી સાફ દેખાતી હતી. બીજી તરફ નિધિના આંસુ અટકવાનું નામ નહોતા લેતા. તેની અનોખી ધુમાડા જેવી ભૂખરી ગ્રે આંખો રડી રડીને લાલ થઈ ગઈ હતી અને હસતી વખતે તેમાં સોનારી ચમક આવતી હતી. આ બદલાતો રંગ તેને સૌથી અલગ અને અત્યંત સુંદર બનાવતો હતો, પણ આ વાત ફક્ત બહુ નજીકના લોકોને જ ખબર હતી. સંદીપના કહેવા પર નિધિ ચૂપચાપ પલંગના એક ખૂણે બેસી ગઈ. સંદીપે લાઇટ બંધ કરી માત્ર એક મધ્યમ લેમ્પ ચાલુ રાખ્યો અને ઉઠીને બાલ્કનીમાં ચાલ્યો ગયો, કારણ કે પ્રિયા સાથે જોડાયેલી યાદો તેને ખરાબ રીતે સતાવી રહી હતી. બાલ્કનીમાં તે એક ખુરશી પર બેઠો અને આંખો બંધ કરી લીધી. ત્યારે અચાનક જોરદાર વરસાદના અવાજે તેના વિચારોની સાંકળ તોડી નાખી. છતાં તેણે આંખો ન ખોલી. થોડીવાર પછી પાછળથી એક માસૂમ અવાજ આવ્યો કે સંદીપજી, પણ તે ન વળ્યો. તો મજબૂર થઈને નિધિ તેની બિલકુલ પાસે આવી અને તેનો હાથ પકડી ધીરેથી બોલી કે ચાલો ને, બહાર વરસાદ બહુ તેજ છે અને તમે પૂરેપૂરા પલળી ગયા છો. નિધિએ તેનો હાથ પકડીને ખેંચતા કહ્યું કે ચાલો ને, આજે વરસાદ બહુ તેજ છે, તમે પૂરેપૂરા પલળી ગયા છો. તે પોતે પણ વરસાદમાં પૂરી રીતે પલળી ગઈ હતી અને સંદીપ થોડીક ક્ષણો સુધી તેની સામે એવી રીતે જોતો રહ્યો જાણે ખોવાઈ ગયો હોય. નિધિ તેની આ નજરથી ડરી ગઈ અને પાછળ હટવા લાગી. ત્યારે સંદીપ અચાનક ઉઠ્યો અને તેનું કાંડું પકડી જોરથી પોતાની તરફ ખેંચી ગુસ્સામાં બોલ્યો કે તને શું જોઈએ છે અને મારી પાસે કેમ આવી રહી છે? મારાથી દૂર રહે, નહીંતર. તેનો અવાજ ગુસ્સાથી ધ્રુજી રહ્યો હતો. નિધિએ પોતાને છોડાવવાની કોશિશ કરતા ડરેલા અવાજમાં બૂમ પાડી કે છોડો મને. તો સંદીપે ઝટકા સાથે તેને છોડી દીધી, જેના કારણે નિધિ લપસી અને બાલ્કનીની રેલિંગ સાથે અથડાઈને નીચે પડવા લાગી. પણ સંદીપે પલક ઝપકતા જ તેનો હાથ મજબૂતીથી પકડી લીધો, તેથી નિધિ હવામાં લટકી ગઈ. તેનું કાંડું વરસાદના મોટા ટીપાથી લપસી રહ્યું હતું અને તેના મોઢામાંથી ડરની જોરદાર બૂમ નીકળી. તો સંદીપ દાંત પીસીને કહ્યું કે ડર નહીં, હું તને પડવા નહીં દઉં અને ભરોસો રાખ. ખબર નહીં તે તેને સાંત્વના આપી રહ્યો હતો કે પોતાને. તેનો હાથ વારંવાર લપસી રહ્યો હતો, પણ તેણે બધી તાકાત લગાવીને તેને ઉપર ખેંચી અને પોતાની બાહોમાં કસીને જકડી લીધી. હવે બંનેના દિલ જોર જોરથી ધબકી રહ્યા હતા
અને એક ક્ષણ માટે નિધિને લાગ્યું કે હવે તે ખરેખર પડી જશે, પણ બીજી જ પળે સંદીપે તેને બચાવી લીધી. સંદીપના મગજમાં બસ એક જ વાત ઘૂમી રહી હતી કે જો નિધિ ખરેખર નીચે પડી ગઈ હોત તો શું તે પોતાની જાતને ક્યારેય માફ કરી શક્યો હોત? સંદીપે તેના ચહેરા તરફ જોયું અને ધીમેથી પૂછ્યું કે તું ઠીક છે? નિધિ બસ ડરેલા શ્વાસ લેતા તેને જોતી રહી, પણ કંઈ બોલી શકી નહીં, અને તેની શાંતિએ સંદીપને વધુ બેચેન કરી દીધો. તો તેણે ફરી તેને પોતાની બાહોમાં કસી લીધી. આ બધું એટલી જલ્દી અને વિચાર્યા વગર થયું કે સંદીપને પોતાને સમજાયું નહીં કે તે આવું કેમ કરી રહ્યો છે. કદાચ તે ડરી ગયો હતો. ત્યારે નિધિએ પહેલીવાર કોઈ પુરુષની છાતીની ગરમ અને મજબૂતીને આટલી નજીકથી અનુભવી, જેનાથી તેના દિલના ધબકારા માથા સુધી દોડવા લાગ્યા. રૂમમાં પાછા ફરતા જ બંનેએ અલગ અલગ કપડાં બદલ્યા, કારણ કે બંને પૂરેપૂરા પલળી ગયા હતા. નિધિ જ્યારે બહાર આવી ત્યારે સંદીપની નજર તેના પહેરેલા કપડાં પર પડી તો તે અચાનક બોલી ઉઠ્યો કે આ પ્રિયાનો ડ્રેસ કેમ પહેર્યો તે? તો નિધિએ શાંત સ્વરે જવાબ આપ્યો કે મેં પહેલાં પણ તમારી પત્નીનો ડ્રેસ પહેર્યો હતો, ત્યારે તમે ધ્યાન જ નહોતું આપ્યું. સંદીપે તેની વાતનો કંઈક બીજો જ અર્થ કાઢ્યો અને પૂછ્યું કે તો તારી ઈચ્છા છે કે હું તારા પર ધ્યાન આપું? દરેક વાતનો ખોટો અર્થ કાઢવો નિધિને ખૂંચી રહ્યો હતો, અને તેણે લાંબો શ્વાસ લઈને કહ્યું કે મારી ઈચ્છાથી શું થશે? કારણ કે મને ખબર છે તમે પ્રિયા દીદીને બહુ પ્રેમ કરતા હતા, અને તે હવે આ દુનિયામાં નથી, પણ પહેલો પ્રેમ સહેલાઈથી ભૂલાતો નથી. સંદીપ તેના શબ્દો પર હળવું સ્મિત કરી માથું હલાવતા બોલ્યો કે તો તને લાગે છે કે હું તારાથી બીજો પ્રેમ કરી લઈશ? તેણે ફરી તેની વાતને પોતાના મન મુજબ મરોડી દીધી. ત્યારે નિધિએ સીધું તેની આંખોમાં જોઈને બહુ સાદગીથી કહ્યું કે પ્રેમ તો પ્રેમ જ હોય છે, પણ જે પ્રેમ પછી ફરી પ્રેમ ન થાય તે જ સાચો પ્રેમ હોય છે. અને જો તે વ્યક્તિ જતી રહે તો તેના પછી જે કંઈ પણ થાય છે તે અવારનવાર ફક્ત સમય કાપવા જેવું લાગે છે. આ શબ્દો સાંભળીને સંદીપ તેને એકીટસે જોતો જ રહી ગયો, કારણ કે તેને સમજાતું નહોતું કે નિધિ શું કહેવા માગે છે, કે તે તેનાથી ક્યારેય પ્રેમની અપેક્ષા ન રાખે, અથવા કે જો તે તેનાથી પ્રેમ કરશે પણ ખરો તો તેને માત્ર સમય પસાર કરવાનું સમજશે. પહેલા પ્રેમ પર ચોટ કરતા સંદીપ બોલ્યો કે તારામાં કેટલી હિંમત છે. અમે તો જીવથી પણ વધારે પ્રેમ કર્યો હતો, અને કદાચ તું નિભાવી પણ નહીં શકે. નિધિ તેના આ કટાક્ષ પર વળતો જવાબ આપવા જ જતી હતી કે તેનું દિલ જોરથી ધબક્યું, અને પછી તે એક ઝટકામાં તેની તરફ વળી અને તેના શબ્દોમાં અજાણતા એક જવાબ છુપાયેલો હતો. નિધિએ ડગમગ્યા વગર કહ્યું કે તમે ચિંતા ન કરો અને નિશ્ચિત રહો, કારણ કે નિભાવવાની વાત છે તો હું તારા સાથે માતાનો સંબંધ નિભાવીશ અને પોતાને ભૂલી જઈશ, પણ તેને ક્યારેય કોઈ કમી નહીં થવા દઉં. તેના અવાજમાં પૂરો આત્મવિશ્વાસ હતો. સંદીપે લાંબો શ્વાસ લીધો અને બોલ્યા કે આજે પહેલી રાત છે, હજુ કેટલીક રાતો પસાર થવા દે, પછી જોઈશું. તે પોતાના નામની જેમ જ જીદ્દી અને કડક મિજાજના હતા. બીજા દિવસે હવેલીમાં નાનું સ્વાગત સમારંભ રાખવામાં આવ્યું હતું, જેમાં નિધિએ તારાને ગોદમાં લઈને તૈયાર કરી હતી, અને લોકોએ ખૂબ વખાણ કર્યા, કેટલાકે મેણા પણ માર્યા, પણ નિધિએ કોઈની વાતને જરાય મહત્વ ન આપ્યું. તારા તેની ગોદમાં એવી રીતે વળગેલી હતી જાણે ખરેખર તે જ તેની માતા હોય. સાંજ સુધીમાં બધા મહેમાનો ચાલ્યા ગયા, અને નિધિના મમ્મી પપ્પા પણ તેને મળીને પાછા ફર્યા. હવેલીમાં હવે માત્ર નજીકના સંબંધીઓ જ રહી ગયા હતા. શહેરમાં ઉછરેલી નિધિની આદત હતી કે વાત કરતી વખતે થોડું ઘણું ઇંગ્લિશ ભેળવી દેતી હતી, પણ તેનો લહેકો એટલો નરમ અને સાદો હતો કે કોઈને ખૂંચતો નહોતો. હવે લગ્નને 1 મહિનો વીતી ચૂક્યો હતો, અને નિધિએ 1 અઠવાડિયામાં જ તારાની પૂરી જવાબદારી પોતાના ખભા પર લઈ લીધી હતી. તેનો રૂમ સંદીપના રૂમની બિલકુલ બાજુમાં હતો, જેમાં એક દરવાજો બહારની તરફ ખુલતો હતો અને બીજો સીધો સંદીપના રૂમમાં. પહેલાં થોડા દિવસ કમલાદેવીએ બધું શાંતિથી જોયું. પછી એક દિવસ તેમણે નિધિને સાફ કહી દીધું કે દીકરી, હવે તું સંદીપ સાથે તેના રૂમમાં સૂતી રહે, અને તારાના રૂમમાં બેબી મોનિટર લગાવેલું છે, એટલે કંઈ થશે તો અવાજ આવી જશે. તેમને એ બિલકુલ પસંદ નહોતું કે નિધિ માત્ર તારાની માતા બનીને રહી જાય અને પોતાને પત્ની તરીકે સંપૂર્ણપણે ભૂલી જાય. કારણ કે નિધિ જવાન અને સુંદર હતી, તેથી તેમણે તેને માત્ર તારાની મા બનાવવા માટે બહુ નહોતી બનાવી. કમલાદેવીએ ખુલીને કહ્યું પણ હતું કે સંદીપને થોડો ટાઈમ આપ, તે તારો પતિ છે, તેની પાસે જા. તે બહારથી કડક લાગે છે, પણ અંદરથી બહુ પ્રેમ કરનારો છોકરો છે, અને પ્રિયાના જવાથી તે પૂરી રીતે તૂટી ગયો છે. જો તું તેને સતત સાથ આપીશ તો તે પોતાની જાતે જ તારા તરફ ખેંચાતો આવશે. બસ દૂર ન ભાગતી. નિધિ શું બતાવે કે તેમના દીકરાનો સાફ ઓર્ડર હતો કે તે માત્ર તારા સાથે રહે અને તેના જ રૂમમાં સૂવે.
તે આમ તો બહુ ખુલીને બોલનારી છોકરી હતી, પણ તે દિવસે શરમ અને આદરે તેને શાંત કરી દીધી અને સાસુને આ બધું જણાવવાનું તેને ઠીક ન લાગ્યું. બસ માથું નમાવીને ચૂપચાપ સાંભળતી રહી. હવે દર રાત્રે તે તારાને સુવડાવીને અંદરના દરવાજાથી સંદીપના રૂમમાં આવતી અને પલંગના ખૂણે સૂઈ જતી અને સવારમાં કોઈને ખબર ન પડે તે પહેલાં તારાના રૂમમાં પાછી ચાલી જતી. એક રાત્રે તારાને બોટલથી દૂધ પીવડાવીને નિધિ તેને સુવડાવી રહી હતી કે અચાનક બાળકીએ ઉલટી કરી દીધી અને બધું દૂધ બહાર આવી ગયું. નિધિ બોલી કે અરે મારી બાબુ, શું થયું? અને તારાના હાથ પગ ઠંડા પડી ગયા અને તે વારંવાર ઉલટી કરી રહી હતી. નિધિ ગભરાઈ ગઈ અને સમજાયું નહીં કે શું કરે. તેથી તેણે જોરથી બૂમ પાડી કે સંદીપજી, સંદીપજી. તેને લાગ્યું કદાચ તે ક્યાંક આસપાસ જ હશે, કારણ કે જ્યારે પણ સંદીપ રૂમમાં આવતા ત્યારે તારા પર એક નજર જરૂર નાખતા અને જો સૂતી હોય તો કપાળ પર પ્રેમથી હાથ ફેરવીને ચાલ્યા જતા અને જાગતી હોય તો બસ ચૂપચાપ જોઈ લેતા. પોતાની દીકરીની બાબતમાં નિધિની જરા પણ બેદરકારી તેઓ સહન નહોતા કરતા. નિધિ રડવા લાગી અને તારાને ગોદમાં ઉઠાવીને અંદરનો દરવાજો ખોલી ફરી પોકારવા લાગી કે સંદીપ, સંદીપજી, સંદીપ. અત્યારે જ સાવર લઈને રૂમની બહાર નીકળવાની તૈયારીમાં જ હતો, પણ નિધિનો ડરેલો અવાજ સાંભળતા જ વળ્યો અને દોડતો આવ્યો અને પૂછ્યું કે શું થયું. નિધિએ ધ્રુજતા અવાજમાં કહ્યું કે જુઓ ને, આને શું થઈ ગયું? આંખો નથી ખોલી રહી અને વારંવાર ઉલટી કરી રહી છે. તેણે તારાને તેમને પકડાવી દીધી, કારણ કે તારાના અને નિધિના કપડાં બંનેના ખરાબ થઈ ગયા હતા. સંદીપે તારાને ગોદમાં લીધી, પણ બાળકીની આંખો બંધ હતી. તો તેણે પૂછ્યું કે આને શું થયું? નિધિ ડરતા બોલી કે 1 મિનિટ. ત્યારે સંદીપે ઝડપથી તારાના ઉપરના કપડાં ઉતાર્યા અને એક તરફ ફેંક્યા અને હુકમ આપ્યો કે જાઓ, આના કપડાં લઈ આવો. નિધિ તરત જ પોતાની તિજોરીમાંથી તારાના કપડાં લઈ આવી અને સંદીપ પોતે તારાને કપડાં પહેરાવી રહ્યા હતા, જે તેમને સરળ લાગતું ન હતું. ત્યારે નિધિએ વચ્ચે કહ્યું કે હું પહેરાવી દઉં છું, તમે તમારી હાલત જુઓ અને જઈને કપડાં બદલી લો. સંદીપે એક કડક નજર નાખી અને હોઠ દબાવી ચૂપ થઈ ગયો. પછી તારાને છાતીએ લગાવીને તેણે તેના ધબકારા ચેક કર્યા તો બધું નોર્મલ હતું. ઉલટીને કારણે બાળકી થાકીને બેભાન જેવી થઈ ગઈ હતી. પપ્પાની ગોદની ગરમી મળતા જ તારા હળવી હલી તો સંદીપના હોઠો પર હળવું સ્મિત આવી ગયું. નિધિ હજુ પણ ત્યાં જ ચિંતામાં ઊભી હતી અને પૂછ્યું કે આની આંખો કેમ નથી ખુલી રહી? તો સંદીપે પૂછ્યું કે આને શું પીવડાવ્યું હતું? નિધિએ કહ્યું કે એ જ દૂધ આપ્યું હતું જે ડૉક્ટરે કહ્યું હતું. સંદીપે કહ્યું કે ઠીક છે, આને મારી પાસે રહેવા દે અને સવારે ડૉક્ટર પાસે લઈ જઈશું. કદાચ દૂધ બદલવું પડે. તે તારાને છાતીએ વળગાડી રૂમમાં આટા મારવા લાગ્યો અને નિધિ એક પળ માટે ત્યાં જ અટકી ગઈ. સંદીપે વળીને પૂછ્યું કે શું થયું? આમ કેમ ઊભી છે? તો નિધિએ ધીમા અવાજમાં કહ્યું કે હું બસ એકવાર આને જોઈ લઉં, ઠીક તો છે ને? તેના અવાજમાં આજે એટલી ચિંતા હતી કે સંદીપનો લહેકો આપોઆપ નરમ પડી ગયો અને બોલ્યો કે પહેલાં જઈને કપડાં બદલી લે. આ વખતે તેના અવાજમાં હળવી કડકાઈ હતી, પણ પહેલાં જેવી કઠોરતા નહીં. નિધિ ચૂપચાપ ડ્રેસિંગ રૂમ તરફ ગઈ અને ત્યાં પહોંચીને તે થંભી ગઈ, કારણ કે પ્રિયાના બધા કપડાં ગાયબ હતા. છેલ્લા 1 મહિનાથી તે તેની જ સાડીઓ અને સૂટ પહેરતી હતી અને કોઈએ તેને કશું કહ્યું નહોતું. પણ આજે અચાનક ત્યાં પ્રિયાની કોઈ વસ્તુ દેખાતી નહોતી. તેની નજર તેના નવા કપડાં પર ગઈ, જે એકથી એક ચડિયાતા હતા અને બિલકુલ તેની સાઇઝના હતા. તેને સમજાયું નહીં કે શું કરે, કારણ કે આખા મહિનામાં તેણે ક્યારેય કોઈ નવા કપડાને સ્પર્શ પણ કર્યો નહોતો. તે પ્રિયાની ઇમેજને હકથી વાપરી રહી હતી, પણ આ વખતે તેના ચહેરા પર કોઈ સવાલ કરવાની હાલત નહોતી. તેથી ચૂપચાપ તે નવા ડ્રેસમાંથી એક કાઢ્યો અને બાથરૂમનો દરવાજો બંધ કરી અંદર જતી રહી. નહાઈને જ્યારે બહાર આવી ત્યારે તે તરોતાજા લાગી રહી હતી અને ભીના વાળ એક તરફ કરીને બાંધેલા હતા. તે તરત જ તારાને ખોળામાં લેવાની કોશિશ કરવા લાગી, કારણ કે જ્યાં સુધી તારા તેની ગોદમાં ન હોય ત્યાં સુધી તેને ક્યાં ચેન પડતું હતું. તેને જોતા જ અને તેની તબિયત ઠીક લાગતા નિધિએ લાંબો શ્વાસ લીધો અને સંદીપ સાથે નજર મિલાવ્યા વગર ધીમા અવાજમાં કહ્યું કે હું આને રૂમમાં લઈ જાઉં છું. ત્યારે સંદીપે તરત ટોકતા કહ્યું કે ના, અહીં જ રહેવા દે આને અને પલંગ પર સુવડાવી દે. તે પોતાના વાળ પર હાથ ફેરવતા બોલ્યો. નિધિએ ડરેલા અવાજમાં કહ્યું કે પણ જો રાત્રે જાગી ગઈ તો તમને તકલીફ થશે. ત્યારે તેણે સમજાવતા પૂછ્યું કે તું કોના દુઃખમાં છે? તેની આ વાત પર નિધિ ચૂપ થઈને તેને જોતી રહી. તેણે સાદગીથી કહ્યું કે અહીં સૂઈ જા, બેડ બહુ મોટો છે. પણ જેવી તેમની ગ્રે આંખો નિધિ સાથે ટકરાઈ કે તેમનું દિલ એક પળ માટે થંભી ગયું. ખબર નહીં કેમ, પણ તેમને લાગ્યું કે નિધિની આંખોમાં એક અલગ જ આકર્ષણ છે જે તેમને પોતાની તરફ ખેંચી રહ્યું છે. અને આખરે
તેમને ઘણીવાર લાગતું હતું કે ક્યાંક તે પોતે ભટકી ન જાય. જ્યારે તે માત્ર 18 વર્ષની છોકરી છે, પણ તે પોતાની માસૂમ આંખોથી 32 વર્ષના જવાન પુરુષની બધી મોહબ્બત તોડવાની તાકાત રાખે છે. નિધિએ પૂછ્યું કે તમે અત્યારે સિરિયસ છો? તો સંદીપે તેની સામે જોઈને કહ્યું કે આમાં મજાક કરવાની કઈ વાત છે? તારા મારી દીકરી છે અને તેનો મારા પર હક છે. દરેક શબ્દ પર ભાર આપતા તે તેની નજીક આવી રહ્યો હતો. નિધિએ નજર ચુરાવી, પણ તેની પાસે કોઈ જવાબ નહોતો કે હા પણ નિધિનો નહીં, કારણ કે નિધિ તો માત્ર એક માં છે. તેણે કહ્યું કે સૂઈ જા હવે, રાત બહુ થઈ ગઈ છે. તે તેની પાસે ગયો અને એક ચોપડી કાઢીને સોફા પર બેસીને વાંચવા લાગ્યો. નિધિએ તારાને સાવધાનીથી વચ્ચે સુવડાવી અને પોતે બીજી બાજુ સૂઈ ગઈ, પણ તેની આંખોમાં જરાય ઊંઘ નહોતી. સૂતા સૂતા તેની નજર ભટકીને સામે બેઠેલા માણસ પર અટકી ગઈ, જે પુસ્તકમાં પૂરી રીતે ડૂબેલા હતા. ધીરે ધીરે તે તેમના ચહેરાના નક્ષ જોવા લાગી, કારણ કે તેની દીદી પ્રિયા પોતાના પતિની બહુ વખાણ કરતી હતી. નિધિએ લગ્ન પહેલાં ક્યારેય સંદીપ સાથે ડાયરેક્ટ વાત કરી નહોતી, કારણ કે તે તેની દીદીનો પતિ હતો અને તેમના ઘરમાં ખુલ્લામાં પુરુષો સાથે વાત કરવી ઠીક નહોતી માનાતી. પ્રિયાની વાતો સાંભળીને ઘણીવાર તેને મન થયું હતું કે એકવાર તેમના ચહેરાને ધ્યાનથી જુએ, અને આજે તે પહેલીવાર હકથી તેમને જોઈ રહી હતી. જ્યારે સંદીપની નજરની ગરમી નિધિ પર પડી ત્યારે તે ચોંકીને તેની સામે જોવા લાગ્યો, પણ બીજી જ પળે નિધિએ આંખો બંધ કરીને ઊંઘવાનું નાટક કરી લીધું. પણ સંદીપ જેવો તેજ માણસ નિધિની ચોરી કેવી રીતે ન પકડે? અને તેના હોઠો પર તરત જ હળવું સ્મિત આવી ગયું, અને હવે તે પુસ્તક વાંચવાનું છોડી પલંગ પર સૂતેલા તે બંનેને જોવા લાગ્યો. તેઓ બંને પૂરી રીતે આરામથી તેના પલંગ પર સૂતેલી હતી અને આ દિવસ પણ જોવાનો બાકી હતો. તેણે પુસ્તક બંધ કર્યું અને સોફા પર માથું ટેકવી લાંબો શ્વાસ લીધો અને પોતાની જાતને કહ્યું કે પ્રિયા, તું તો ચાલી ગઈ, પણ તારી જગ્યાએ 2 જિંદગીઓ મારી જિંદગીમાં છોડીને ગઈ છે. ખબર નહીં આ જવાબદારી હું નિભાવી શકીશ કે નહીં. આ વિચારતા વિચારતા સંદીપે આંખો બંધ કરી અને ક્યારે તેને ઊંઘ આવી ગઈ તેને પણ ખબર ન પડી. થોડીવાર પછી નિધિએ ધીરેથી આંખો ખોલી અને ત્રાંસી નજરે તેમને જોયા તો તેઓ ઊંઘી ગયા હતા. રૂમમાં મધ્યમ લાઇટ ચાલુ હતી અને તેના અજવાળામાં તેમના ચહેરાનો અડધો હિસ્સો સાફ દેખાઈ રહ્યો હતો. નિધિની નજર તેમના પર ટકી ગઈ, કારણ કે બંને એકબીજા તરફ અજાણતા આકર્ષાઈ રહ્યા હતા, પણ બંને આ વાત માનવા અને સ્વીકારવા તૈયાર નહોતા. કહેવાય છે ને કે આદતો પ્રેમ કરતાં પણ વધારે ખતરનાક હોય છે, અને તેમની વચ્ચે પ્રેમ હોય કે ન હોય, પણ એકબીજાની આદત તો ચોક્કસ પડવાની હતી. નિધિએ 7 મહિનાની તારાને શાંતિથી પોતાની માતા સામે રાખતા ખુશીથી કિલકારીઓ કરતાં કહ્યું કે જુઓ ને પ્રિયા હસી રહી છે. તારાએ શાંત થઈને હસવાની કોશિશ કરી. છેલ્લા 6 મહિનામાં નિધિએ પોતાના સારા વર્તન, મીઠી વાતો અને સૌનું સન્માન કરવાની રીતથી આખા ઘરમાં પોતાની જગ્યા બનાવી લીધી હતી. તે તારાને માં બોલતા શીખવી રહી હતી, અને તારા તેના ચહેરાને પોતાના નાના નાના હાથોથી પકડીને બસ હા જેવો અવાજ કરી રહી હતી. નિધિ ખુશીથી હસી પડી, જાણે તે ખરેખર તેની બૂમનો જવાબ આપી રહી હોય. નિધિએ તો પોતાનું સર્વસ્વ તે બાળકી પર ન્યોછાવર કરી દીધું હતું. નિધિ અને તારાની પોતાની નાની દુનિયા બની ચૂકી હતી, અને સંદીપ સાથે માત્ર ઔપચારિક વાતચીત થતી હતી. પતિ પત્ની વાળી તે નિકટતા હજુ સુધી આવી નહોતી. તે જ સાંજે નિધિની પિતરાઈ બહેનો નીતુ અને ગરિમા હવેલીએ આવી. આવતાની સાથે જ નીતુએ સંદીપ સાથે જરૂર કરતાં વધારે મૈત્રીપૂર્ણ બનાવવાની કોશિશ શરૂ કરી દીધી, પણ સંદીપ શાંત અને ઓછું બોલનારો હતો, તેથી નીતુનો આ બિનજરૂરી ખુલાસો તેને અંદરથી ચીડવી રહ્યો હતો. સંદીપે ગુસ્સો દબાવતા નિધિને કહ્યું કે તારા મગજને બીજું કોઈ કામ નથી શું? તે મારા આસપાસ જ ફરતી રહે છે. નિધિ આશ્ચર્યથી મોટી મોટી આંખો કરીને તેને જોવા લાગી. ત્યારે તેણે કહ્યું કે આવી અજાણ નજરે ના જોઈશ, અને સારું રહેશે કે તું તારી ભાષામાં અને આને સમજાવી દે. ફરી મારા આસપાસ ફરવાની જરૂર નથી, નહીંતર હું સમજાવીશ તો પછી એવો જ પ્રચાર થશે કે સંદીપ મહેતા પોતાની પત્નીના કઝિનનું સન્માન નથી કરતો. તે થોડો ચીડાઈને બોલ્યો તો નિધિએ ટૂંકો જવાબ આપ્યો કે હું સમજાવી દઈશ. સંદીપે મોઢું બગાડતા કહ્યું ઇટ્સ બેટર, અને બાથરૂમમાં ઘૂસી ગયો. નીતુએ ગ્લાસ હાથમાં લઈને પૂછ્યું કે અરે જીજાજી ક્યાં છે? તમારા માટે જ્યુસ લાવ્યા છું. તો નિધિએ પૂછ્યું કે કોઈ કામ છે? કારણ કે નિધિનો લહેકો હવે સાવ બદલાઈ ગયો હતો. તેણે અત્યાર સુધી નીતુની હરકતોને અવગણી હતી, પણ હવે વધુ સહન નહોતું થતું. નીતુ બેપરવાહીથી હસતા બોલી કે યાર, થાકીને આવ્યા હશે ને, વિચાર્યું હું જ બનાવી દઉં. તું આટલું ટેન્શન કેમ લે છે? નોકરાણી છે ને, તે આપી દેશે. ત્યારે નિધિએ હળવા મજાકિયા લહેકામાં કહ્યું
કે કેટલાક કામ નોકરોના નથી હોતા, કેટલીક વસ્તુઓ જાતે કરવી પડે છે, તો જ દિલમાં જગ્યા બને છે. નિધિએ માથે કરચલી પાડતા પૂછ્યું કે અરે તું મને સમજાવી રહી છે? હું તને સમજાવું તો તું કઈ જગ્યા બનાવી રહી છે? નીતુ ગભરાઈને બોલી અને નજર નીચી કરી દીધી કે અરે મારે કોઈ જગ્યાની જરૂર જ શું છે? હું તો અહીં છું ને મારા માટે તો લોકોના દિલમાં આપોઆપ જગ્યા બની જાય છે. નિધિએ વાત કાપતા કહ્યું કે સારું, અહીં રાખી દો જ્યુસ, તેઓ બહાર આવશે તો પી લેશે, અત્યારે શાવર લઈ રહ્યા છે. નીતુ સંદીપ માટે એક સરસ વાદળી ડ્રેસ કાઢવા લાગી કે આમ તો તેમના પર દરેક રંગ સૂટ કરે છે, પણ આજે વાદળી પહેરશે તો વધારે કિલર લાગશે. તે 1 મિનિટ, હું કાઢું છું કહીને કબાટ તરફ વધી ત્યારે જ સંદીપ બાથરૂમમાંથી સફેદ લોઅર અને કાળા ટી શર્ટમાં વાળ પર લાલ ટુવાલ લપેટીને નીકળ્યો. તેની પરફેક્ટ બોડી જોઈને નીતુ ત્યાં જ થંભી ગઈ અને તેની બેશરમ નજર જોઈને સંદીપે ગુસ્સાથી દરવાજા તરફ જોયું તો નીતુએ તરત નજર હટાવી લીધી. સંદીપનો અવાજ ગુસ્સાથી ભરેલો હતો કે આ શું કરી રહી છે? નિધિએ ધીરેથી કહ્યું કે તમારા માટે જ્યુસ લાવી હતી. નીતુ વાદળી ડ્રેસ હાથમાં લઈને ઊભી હતી અને બહુ ઊંડી નજરે સંદીપને જોઈ રહી હતી, પણ સંદીપે તેની તરફ જોયું પણ નહીં અને સીધો નિધિ પાસે આવ્યો અને એક ઝટકામાં તેનો હાથ પકડી તેને પોતાની બાહોમાં ખેંચી લીધી. એક ક્ષણ માટે નિધિનું દિલ ડરથી મોઢામાં આવી ગયું, કારણ કે સામે નીતુ ઊભી હતી. સંદીપનો આ નીડર અંદાજ જોઈને નીતુનો ચહેરો ફીકો પડી ગયો, કારણ કે તે પોતાની પત્નીને નીતુની સામે આ રીતે સ્પર્શી રહ્યો હતો. સંદીપે નિધિના ચહેરા પરથી એક ઉડેલી લટ હટાવી અને ધીરેથી બોલ્યો કે આજે મને બ્લેક સૂટ કાઢી આપ. નિધિનો અવાજ ગળામાં જ અટકી ગયો અને નીતુએ ગુસ્સામાં ડ્રેસ સોફા પર ફેંક્યો અને ઝડપ ભરે રૂમની બહાર નીકળી ગઈ. જેવી તે ગઈ કે સંદીપે નિધિને ઝટકા સાથે દૂર કરી અને દાંત પીસીને બોલ્યો કે જો આ ફરી મારા આસપાસ દેખાય તો તું આનું બહુ ખરાબ પરિણામ ભોગવશે. તેણે એકદમ શાંત પણ ખતરનાક લહેકામાં આ કહ્યું અને કબાટમાંથી બ્લેક સૂટ કાઢી ડ્રેસિંગ રૂમમાં જતો રહ્યો. નિધિ બબડી કે આ મને પાગલ કરી દેશે અને આ નીતુ માટે મારે કંઈક તો કરવું જ પડશે, જે મારા પતિના આસપાસ ફરે છે. અજાણતા જ તેણે સંદીપને પોતાનો પતિ માની લીધો હતો. આજે તારાનો પહેલો બર્થડે હતો, જે હવેલીમાં બધાની સાથે ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો હતો અને બધા સંબંધીઓ આવ્યા હતા. ત્યારે જ કોઈએ ટોણો માર્યો કે શું વાત છે ચાચીજી, 1 વર્ષ થવા આવ્યું, તમારી વહુએ હજુ સુધી કોઈ ગુડ ન્યૂઝ નથી આપ્યા? કમલાદેવીની નજર તરત નિધિ પર ગઈ જે હસી રહી હતી, પણ એક પળમાં હસી ગાયબ થઈ ગઈ, કારણ કે આટલી મુશ્કેલીથી સંદીપ સાથે મિત્રતા થઈ હતી. હવે આટલી જલ્દી શારીરિક સંબંધ કેવી રીતે બાંધે તે પણ તેની મરજી વગર. તેણે માથું નમાવી તારાને વહાલ કરવા લાગી અને ધીરેથી બોલી, હજુ તો આ નાની છે, આટલી જલ્દી શું છે? પેલી સ્ત્રીએ કમલાદેવીને કહ્યું કે હા, પણ તમારી મોટી વહુ તો જલ્દી જ પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી. ક્યાંક નાની વહુને કોઈ પ્રોબ્લેમ તો નથી? ચેક કરાવી લો. તેણે આટલી જોરથી કહ્યું કે ત્યાં હાજર બધી સ્ત્રીઓએ સાંભળી લીધું અને બીજી તરફ બેઠેલા પુરુષો સુધી પણ એક શબ્દ સાફ પહોંચ્યો. સંદીપે ગુસ્સામાં હોઠ ભીંસ્યા ત્યારે બીજી સ્ત્રી બોલી કે હવે જોજો કમલા ભાભી, હું તો કહું છું આ મોટા મહેતા ખાનદાનને અસલી વારસ પણ તો જોઈએ ને, એટલે કે એક દીકરો જોઈએ જે બાપનો સહારો બને. સમજ્યા ને ભાભી? વાત કડવી હતી, પણ કમલાદેવીના દિલને ચોટ લાગી અને તેઓ એક પળ માટે ઉદાસ થઈ ગયા. તેમની ઉદાસી જોઈ સંદીપ આગળ વધ્યો અને સ્પષ્ટ બોલ્યો કે આટલી ચિંતા કેમ કરો છો કાકી? આવતા વર્ષે તમે આજ ઘરના વારસનો બર્થડે ઉજવતા જોશો, પાકું? તેની વાત સાંભળીને ત્યાં હાજર બધા સ્તબ્ધ રહી ગયા, કારણ કે જે નીડર અંદાજમાં સંદીપ ફંક્શનની વચ્ચે ઊભા રહીને બોલી રહ્યો હતો તે કોઈએ વિચાર્યું પણ નહોતું. કમલાદેવીની આંખો પણ ભરાઈ આવી અને તેઓ હળવું સ્મિત કરી સંદીપને ગળે લગાવી લીધો. પછી તેમણે 1 વર્ષની તારા તરફ જોયું જે પપ્પાની ગોદમાં આવવા તલપાપડ હતી. સંદીપ તરત આગળ વધ્યો અને તારાને ગોદમાં ઉઠાવી તેના કપાળને પ્રેમથી પાંપડ્યો અને છાતીએ લગાવી લીધી. તારા ખુશીથી ખીખિયાટા કરતી બોલી, બાબા, તે તૂટેલું ફૂટેલું બાબા સાંભળી સંદીપ સ્તબ્ધ થઈ ગયો અને સાથે જ આખી હવેલી શાંત થઈ ગઈ. નિધિ આંખોમાં આંસુ લઈને દોડી આવી અને બોલી કે ફરી બોલ ને બેટા, ફરી બોલ. તારાએ ફરી જોરથી રણકતા અવાજમાં કહ્યું, બાબા. સંદીપે આશ્ચર્યથી નિધિ તરફ જોયું, કારણ કે તેણે ક્યારેય તારાને બાબા શીખવવાની કોશિશ પણ નહોતી કરી, પણ આજે તેમની દીકરી બોલી રહી હતી અને આનો પૂરો શ્રેય માત્ર નિધિને જતો હતો. તેમની આંખો નમ થઈ ગઈ અને હવેલીનું વાતાવરણ એક પળમાં બદલાઈ ગયું.
હસી તાળીઓ અને આશીર્વાદ વચ્ચે સંદીપ અને નિધિ તે વખતે સાથે ઊભેલા એટલા સુંદર લાગતા હતા કે દરેકની નજર ત્યાં જ અટકી ગઈ. કમલાદેવીએ બંનેને પ્રેમથી જોયા અને હળવેથી કહ્યું કે હવે બસ, હવે તો નાનો ભાઈ કે બહેન પણ આવવા જોઈએ. આ સાંભળી નિધિ શરમાઈ ગઈ. રાત્રે તારાને સુવડાવીને નિધિ તેની પાસે સૂતી હતી, પણ આજે સંદીપનો મૂડ કંઈક અલગ હતો. આજે પહેલીવાર તેને ઊંડાણથી લાગ્યું કે નિધિને તેનો હક ન આપીને તે બહુ મોટી ભૂલ કરી રહ્યો છે. જે રીતે તે નિધિથી અંતર જાળવી રહ્યો હતો, તે હાલ પર તેને પોતાની જાત પર શરમ આવી રહી હતી, કારણ કે તે સમજી ગયો હતો કે તે નિધિનો ગુનેગાર છે અને પ્રિયાના નસીબની સજા તે નિધિને કેમ આપી રહ્યો છે તે સવાલ તેને સતાવી રહ્યો હતો. તે રૂમમાં આંટા મારી રહ્યો હતો અને નિધિ હજુ પણ તારાના રૂમમાં હતી. ઘણી રાતો તે તેને પોતાની પાસે સુવડાવતો અને નિધિ બાજુના રૂમમાં ચાલી જતી, પણ ક્યારેય એટલા નજીક નહોતા આવ્યા કે પતિ પત્નીનો સંબંધ બની શકે. પણ આજે પહેલીવાર સંદીપ વિચારી રહ્યો હતો કે તે પોતાનો હક અદા કરશે, કારણ કે નિધિએ 1 વર્ષથી શાંતિ અને ધીરજથી આ ઘરમાં રહીને પોતાનો હક માંગ્યો પણ નહોતો અને તારાના ઉછેરમાં ક્યારેય કોઈ કસર છોડી નહોતી. ઉલટાનું સગી માતા કરતાં પણ વધારે પ્રેમ વરસાવ્યો હતો. સંદીપ પોતે ઘણીવાર બેપરવા થઈ જતો, પણ નિધિએ ક્યારેય પોતાનો થાક, દુઃખ કે મનની હાલત વચ્ચે આવવા નહોતી દીધી. તે પોતાની જાતને ભૂલી શકતી હતી, પણ તારાને નહીં. સંદીપ તારાના રૂમ તરફ વધ્યો, પણ અચાનક તેના ડગલા થંભી ગયા અને અંદર એક અજીબ ડર બેસી ગયો કે જો કાલે નિધિ અને મારું પોતાનું બાળક થઈ ગયું તો શું ત્યારે પણ તે તારા પર એટલો જ પ્રેમ વરસાવશે જેટલો આજે વરસાવે છે? આ વિચાર આવતા જ તેનું મન ફરી બગાવત પર ઉતરી આવ્યું અને જૂનો સ્વાર્થ ફરી જાગી ગયો કે ક્યાંક અંતર ન આવી જવું જોઈએ, ક્યાંક તેનો પ્રેમ વેચાઈ ન જવો જોઈએ અને ક્યાંય તારા એકલી ન પડી જવી જોઈએ. જો નિધિ એક બાળકને જન્મ આપશે તો સ્વાભાવિક છે કે તેનું દિલ પહેલાં પોતાના બાળક તરફ જશે. આ વિચારતા જ તે બેચેન થઈ ગયો અને ડરી ગયો. પછી એક ઝટકામાં ડગલા પાછા ખેંચી લીધા. એકવાર ફરી તેણે પોતાના દિલ પર તાળું મારી દીધું અને આજે પણ તે પોતાની સુરક્ષાનો કેદી બની ગયો અને કદાચ જિંદગીભર આમ જ રહી જાય. તેણે પોતાના મનને ફૂસફૂસાવ્યું કે માફ કરજે નિધિ, પણ હું ક્યારેય નહીં ઈચ્છું કે તું તારા પર ઓછો પ્રેમ કરે. અત્યારે નહીં, પણ એક દિવસ જરૂર આવશે જ્યારે તું તારા સગા બાળક અને મારી તારામાં તફાવત કરીશ અને હું તે સહન નહીં કરી શકું. લાંબો શ્વાસ લઈને તે વળ્યો અને એકવાર ફરી નિધિનો હક છીનવીને પોતાની સ્વાર્થી સુરક્ષાનો પુરાવો આપીને પાછો ફર્યો. નિધિ તારાને ગોદમાં લઈને પ્રેમથી ઝૂલાવી રહી હતી અને તારા નાના નાના ડગલાથી હસતા રમતા આખા રૂમમાં ખુશીઓ ફેલાવી રહી હતી. ત્યારે જ કમલાદેવીએ નિશાસો નાખતા કહ્યું કે નિધિ, તું તારા પર તો જીવ રેડે છે, પણ પોતાના થનારા બાળક વિશે પણ તો વિચાર. નિધિ હસીને બોલી કે માજી, તારા જ તો મારું સર્વસ્વ છે, મને બીજા કોઈ બાળકની જરૂર જ નથી. તે જ વખતે દરવાજા પર ઊભેલા સંદીપના ડગલા એકદમ થંભી ગયા અને તેણે બધું સાંભળી લીધું. કમલાદેવીએ ધીરેથી સમજાવ્યું કે બેટા, તારાને ભાઈ કે બહેન મળશે તો તેને પણ સારું લાગશે અને તમે બંને પણ એકબીજાની નજીક આવશો. આટલા મહિનામાં કમલાદેવી બધું સમજી ગયા હતા કે ના સંદીપના ચહેરા પર ચમક હતી, ના નિધિની આંખોમાં કોઈ અપેક્ષા, છતાં તેઓ ચૂપ હતા. નિધિએ તારાને ઉપર ઉઠાવતા હળવેથી કહ્યું કે માજી, તારા જ અમારી દીકરી છે, મને બીજી કોઈ ઈચ્છા નથી. સાચું કહું તો જ્યારે મારું દિલ તારાથી જ ભરાઈ ગયું છે તો મને બીજી સંતાન કેમ જોઈએ? અને મને આ ઘરમાં તારા સિવાય કોઈ નથી જોઈતું, પછી ભલે તે મારી કુખેથી જન્મેલું હોય કે ન હોય. કમલાદેવીએ તેનો હાથ પોતાના હાથમાં લીધો અને પ્રેમથી બોલ્યા કે બેટા, આ વાત તે દિલથી કહી છે અને તારી અને સંદીપની જોડી ઉપરવાળાએ બનાવી છે, જેમાં જરૂર કોઈ કારણ હશે. મને વિશ્વાસ છે જે દિવસે તારાને ભાઈ કે બહેન હશે ત્યારે તું તારા પર તેનાથી પણ વધારે પ્રેમ વરસાવીશ. કોઈને સત્ય જાણવા માટે પૂરી જિંદગી નથી લાગતી, એક પળ કાફી હોય છે. પછી હળવેથી તેના ગાલ પર થપકી આપીને ઊભા થયા અને બોલ્યા કે પહેલાં વિચાર્યું હતું સંદીપ સાથે વાત કરું, પછી વિચાર્યું તારી સાથે જ કરી લઉં, પણ તારી વાતોથી લાગે છે કે જો તે તારી પાસે નથી આવી રહ્યો તો તે પણ ખાસ કોશિશ નહીં કરી હોય. આટલી સુંદર પત્ની હોય છતાં કોઈ પુરુષ પોતાની સ્ત્રીથી દૂર રહે તે બની જ ન શકે અને ભૂલ માત્ર તેની નથી, તારી પણ છે. આ કડક પણ સાચી વાતો સાંભળીને નિધિનું માથું શરમથી ઝૂકી ગયું અને આંખો ભરાઈ આવી. તે શું બતાવે કે તેમનો દીકરો પોતાની જાતને કેટલો અસુરક્ષિત અનુભવે છે? તે ગુસ્સો નથી બતાવતો, પણ તેનું વર્તન બધું જ કહી દે છે. તેને એટલી તો ખબર પડી ગઈ હતી કે સંદીપ આજે પણ પ્રિયાની યાદોમાં કેદ છે અને તેમની વચ્ચે એક અદૃશ્ય દિવાલ છે અને આ દિવાલ ત્યાં સુધી રહેશે જ્યાં સુધી બંને દિલથી નજીક આવવાની હિંમત નહીં કરે.
કામ પતાવીને જ્યારે નિધિ રૂમમાં આવી તો સંદીપ અને તારા પલંગ પર લોટપોટ થઈ રહ્યા હતા અને બાપ દીકરી ખૂબ હસી રહ્યા હતા. સંદીપ તારાને ગલીપચી કરી રહ્યો હતો અને તારા હસતા હસતા લોટપોટ થઈ રહી હતી અને તેની આંખોમાં ઊંઘ સાફ દેખાતી હતી. નિધિએ તેને ગોદમાં લેવાની કોશિશ કરી કે મારી દીકરી મમ્મી પાસે શું છે, પણ સંદીપે તેની સામે જોયા વગર કહ્યું કે આને મારી પાસે રહેવા દે, આજે અહીં જ શું છે. તો નિધિ ચૂપચાપ સોફા પર બેસી ગઈ. થોડીવાર તારા સંદીપની છાતીએ વળગીને ગાઢ નિંદ્રામાં સૂઈ ગઈ અને નિધિ પણ થાકીને ત્યાં જ સોફા પર ઝોકા ખાતા સૂઈ ગઈ. આજે તે બહુ થાકેલી અને બેજાન લાગતી હતી. સંદીપે બહુ ધીરેથી તારાને ઉઠાવી અને તેના રૂમમાં લઈ જઈ સુવડાવી દી અને બેબી મોનિટર પાસે રાખી પાછો આવ્યો, કારણ કે આજે તેનો ઈરાદો કંઈક અલગ હતો. ગમે તે થાય, આજે તે પોતાના દિલનું કરશે. તેણે નમીને સૂતેલી નિધિને પોતાની ગોદમાં ઉઠાવી લીધી અને અચાનક ઉઠવાથી નિધિની ઊંઘ ઉડી ગઈ. તેને લાગ્યું કે તે હવામાં ઉડી રહી છે અને તેણે સંદીપની ગરદન પકડી લીધી. નિધિ ગભરાયેલા અવાજમાં બોલી કે સંદીપજી, પણ આજે સંદીપ બિલકુલ અલગ મૂડમાં હતો અને મધ્યમ લાઇટમાં નિધિનો માસૂમ ચહેરો તેને વધુ તેની તરફ ખેંચી રહ્યો હતો. નિધિ ગભરાઈને બોલી કે તમે શું કરી રહ્યા છો? તો સંદીપે તેના ગાલને સ્પર્શતા કહ્યું કે ડરવાની શું વાત છે? નિધિ હક્કાબક્કાતા બોલી કે તમે મારી આટલી નજીક કેવી રીતે આવી શકો છો? તમને ખબર છે ને? તો સંદીપે બહુ નરમાશથી કહ્યું કે મને બધું ખબર છે. હું 100 જૂઠ બોલી લઉં પણ આપણું સત્ય નહીં બદલાય અને આપણે એકને એક દિવસ આ અંતરને ખતમ કરવું જ પડશે. તેને આગળ કહ્યું કે તારાની જગ્યા કોઈ નથી લઈ શકતું અને તે જગ્યા તું બીજા કોઈ બાળકને નથી આપી શકતી, પણ મને વિશ્વાસ છે કે તું 10 બાળકો સાથે પણ તારાને આટલો જ પ્રેમ કરીશ. 10 બાળકો સાંભળી નિધિનો શ્વાસ અટકી ગયો. ત્યારે સંદીપ માંડ હસી રોકી શક્યો અને બોલ્યો કે અહીં જો મેં કહ્યું 10 બાળકો એક સાથે પેદા કરવા, એક એક કરીને 10 બાળકો પેદા કરવાની જવાબદારી તો મારી પણ છે ને? તેની મસ્તી નિધિને વધુ ગભરાવી રહી હતી અને હસાવી પણ રહી હતી. નિધિને આ ઘરમાં આવ્યા 1.5 વર્ષ થઈ ચૂક્યું હતું અને હવે તે આટલી સમજદાર થઈ ચૂકી હતી કે સંદીપ જે કહે છે તે પૂરું કરીને જંપે. 10 બાળકોની મજાક જ સાચી, પણ નિધિને ડરાવવા માટે કાફી હતી. સંદીપ હસતા હસતા બોલ્યો કે એક જ બાળક પેદા કરીને હું મરી જઈશ. નિધિએ મનની વાત જીભ પર લાવી જ દીધી કે તમને મારા પર ખરેખર ભરોસો છે ને? ત્યારે સંદીપે કહ્યું કે હું તારી પાસે આવી રહ્યો છું. નિધિ, આનો અર્થ તું જાતે જ સમજી લે. બાકીના શબ્દો નિધિના હોઠો પર જ રહી ગયા અને 1.5 વર્ષનું અંતર એક પળમાં ઓગળી ગયું. આજે સંદીપ પોતાની જાતને રોકી રહ્યો નહોતો અને નિધિમાં એટલી હિંમત નહોતી કે તે તેમનો સામનો કરે. આજે તે પૂરેપૂરી તેની થઈ ચૂકી હતી. થોડીવાર પછી સંદીપ હેડબોર્ડના ટેકે બેઠો હતો અને નિધિને પાસે ખેંચીને બેસાડી તો નિધિની આંખો અડધી બંધ હતી. તેની હાલત જોઈ સંદીપ થોડો ચિંતિત થયો, કારણ કે તે કોઈ જવાબ નહોતી આપી રહી. સંદીપે તેને પોતાની બાહોમાં કસી લીધી અને પંપડવા લાગ્યો. પછી મનોમન પોતાની જાતને કોસવા લાગ્યો અને કાન પાસે ફૂસફૂસાવ્યું. સોરી યાર. નિધિએ તેના ખભામાં ચહેરો છુપાવતા ધીરેથી કહ્યું કે તમે સોરી કેમ બોલી રહ્યા છો? હું એકદમ ઠીક છું. આ સાંભળી સંદીપના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું અને તેણે પ્રેમથી પૂછ્યું કે સાચે જ ઠીક છે ને? જે સંદીપ બહારની દુનિયાને કડક અને ગુસ્સાવાળો દેખાતો હતો, જો કોઈ તેને આ હાલતમાં જોત તો વિશ્વાસ ન કરત કે આજ તે માણસ છે. પોતાના લોકો માટે તેનો લહેકો હંમેશા આવો જ નરમ થઈ જતો હતો અને નિધિએ હવે તેમના દિલમાં પોતાની જગ્યા બનાવી જ લીધી હતી. આ વાત તે અંદરથી માની ચૂક્યા હતા. નિધિએ હળવેથી માથું હલાવ્યું અને આંખો બંધ કરી લીધી તો સંદીપનું સ્મિત વધુ ખીલ્યું અને તેણે તેને વધુ જોરથી ગળે લગાવી લીધી, જાણે આખી દુનિયાથી છુપાવવા માંગતો હોય. બંને દિલથી શાંતિમાં હતા. અચાનક તો નહીં, પણ હવે તેઓ એકબીજાને છોડી પણ શકતા નહોતા. સમય સાથે તેઓ નજીક આવ્યા હતા અને એકબીજાની અહેમિયત સમજી હતી અને દિલમાં પ્રેમ ધીરે ધીરે પાંગ્યો હતો. નિધિ તો ક્યારની તેની થઈ ચૂકી હતી, પણ સંદીપે જ બહુ મોડું કરી દીધું હતું. પણ એટલું મોડું પણ નહીં કે બધું ખતમ થઈ જાય. સવારે નિધિ ડ્રેસિંગ ટેબલ સામે ઊભી પોતાના ભીના વાળ સૂકવી રહી હતી અને સંદીપ ઊંધા મોઢે સૂતો હતો પણ ગંભીર નજરે તેને જોઈ રહ્યો હતો. આજે પહેલીવાર નિધિ પૂરો હક લઈને ટેબલ પર રાખેલી વસ્તુઓ વાપરી રહી હતી. તેનો તે પોતિકાપણું ભર્યા અંદાજ જોઈને સંદીપના દિલમાં શાંતિની લહેર દોડી ગઈ. બંગડીઓના રણકાર સાંભળી નિધિ પોતે પણ હસી રહી હતી અને તેને ખબર જ નહોતી કે સંદીપ જાગી રહ્યો છે અને છુપી રીતે તેને નિહાળી રહ્યો છે. તે મસ્તીમાં મેચિંગ જ્વેલરી કાઢી રહી હતી અને તેના ચહેરા પર જે રંગ ખીલી રહ્યો હતો
તે સંદીપના પ્રેમનો હતો. સંદીપ કંઈ બોલવા જ જતો હતો કે તારાના રડવાનો અવાજ આવ્યો તો નિધિ તરત જ રૂમની બહાર ભાગી. જે ઝડપથી તે બાળકી તરફ દોડી તેનાથી સંદીપને હળવો આંચકો લાગ્યો અને તેણે હળવેથી માથું હલાવ્યું, સ્મિત કર્યું અને શાંતિથી ઉઠીને બાથરૂમમાં જતો રહ્યો. શાવર નીચે ઊભા રહીને પાણીને પોતાના પર પાડવા દીધું. આંખો નીચે નમેલી હતી અને રાતની દરેક પળ ફરીથી આંખો સામે ઘૂમવા લાગી. નિધિ હવે તેમના મગજ અને દિલ પર પૂરી રીતે છવાઈ ગઈ હતી અને તેનું મન ફરી બેકરાર થઈ ઉઠ્યું. તે પોતે હેરાન હતો કે 1.5 વર્ષ સુધી કેવી રીતે ધીરજ ધરી નિધિ હજુ સુધી રાતની યાદોમાંથી બહાર નહોતી આવી શકી. હવે ફરી એ જ વિચાર આવવા લાગ્યો તો ડર પણ લાગવા માંડ્યો. પણ તેણે સંદીપનો હાથ ઝટકાવીને કોશિશ પણ ન કરી અને આંખો બંધ કરી લીધી. તેણે સપનામાં પણ નહોતું વિચાર્યું કે સંદીપ ક્યારેય આ રીતે તેનો થઈ જશે. જ્યારે સંદીપ નમીને તેને જોઈ ત્યારે નિધિ તેની આંખોમાં સાફ પોતાની ચાહત જોઈ શકી અને તેમાં તેને નજરઅંદાજ કરવાની તાકાત બિલકુલ નહોતી. ખરેખર બધું સપના જેવું લાગતું હતું. તે હંમેશા એ જ વિચારતી હતી કે સંદીપ ક્યારેય પ્રિયાની યાદોમાંથી બહાર નહીં નીકળી શકે અને કોઈને આટલા નજીક નહીં આવવા દે. પણ સંદીપે તેને ખોટી સાબિત કરી દીધી હતી. હવે બંનેએ એકબીજાને દિલથી સ્વીકારી લીધા હતા અને પોતાનો હક આપી દીધો હતો અને આ સંબંધને પૂરી રીતે અપનાવી લીધો હતો. તેથી હવે બંને શાંતિમાં હતા. નિધિએ શાંત સ્વરે કહ્યું કે માં, આજે શોપિંગ નહીં જઈએ ને કોઈ બીજા દિવસે જતા રહીશું. કમલાદેવીએ તેનો અચાનક પીળો પડતો ચહેરો જોઈને ગભરાઈને પૂછ્યું કે શું થયું બેટા, તબિયત ઠીક નથી? નિધિએ કહ્યું કે ખબર નહીં માજી, દિલ બહુ ગભરાઈ રહ્યું છે. અને કંઈક બોલી શકે તે પહેલાં જ તે ઉઠીને રૂમ તરફ ભાગી અને બાથરૂમ પહોંચતા જ જોરદાર ઉલટી થવા લાગી. તે બહુ બેચેન થઈ ગઈ. સંદીપનો ચિંતિત અવાજ સાંભળી કમલાદેવી ચોંક્યા કે નિધિને શું થયું? તારા તે વખતે તેમની ગોદમાં હતી. સંદીપે જલ્દીથી કહ્યું કે બાબુ અચાનક તબિયત ખરાબ થઈ ગઈ, રૂમમાં ગઈ છે. આ સાંભળતા જ કમલાદેવી એક પળ પણ રોકાયા નહીં અને રૂમ તરફ દોડ્યા. નિધિ બેસીન પર નમીને ઊંડા શ્વાસ લઈ રહી હતી અને ચહેરો પાણીથી ધોયેલો હતો. સંદીપ તેની પાસે પહોંચ્યો અને તેને છાતીએ લગાવી લીધી તો નિધિને શાંતિ મળી અને તેણે પોતાનું માથું તેની છાતી પર ટેકવી દીધું. સંદીપ ગભરાઈને બોલ્યો કે તારું શરીર બિલકુલ ઠંડુ છે અને તેને ગોદમાં ઉઠાવી બહાર હોલમાં લઈ આવ્યો અને પલંગ પર સુવડાવી. પછી કહ્યું કે હું ડૉક્ટરને ફોન કરું છું. એમ કહી તેણે ડૉક્ટર નેહાને કોલ કર્યો, જે તેમની જૂની ફેમિલી ફ્રેન્ડ હતી. તે તેની પાસે બેસીને વારંવાર પૂછી રહ્યો હતો કે ઠીક તો છે ને? નિધિએ ફરી આંખો બંધ કરી પોતાનું માથું તેની ગોદમાં રાખી દીધું. અડધા કલાક પછી ડૉક્ટર નેહાએ ચેકઅપ કર્યું અને હસતા બોલી કે મુબારક હો, તમે લોકો મમ્મી પપ્પા બનવાના છો. આ સાંભળતા જ કમલાદેવીના આનંદનો પાર ન રહ્યો અને નિધિના પગ તળેથી જમીન સરકી ગઈ, કારણ કે આટલી મોટી ખુશખબરી હતી. સંદીપના દિલમાં એક પળ માટે હળવો ડર અને ગર્વ બંને એકસાથે ઉભર્યા. ખુશી તો બહુ હતી પણ તારાને લઈને થોડી અસહજતા પણ થઈ રહી હતી. નિધિએ ધીરેથી પૂછ્યું કેમ, તમે ખુશ તો છો ને? તો સંદીપે હળવા હાસ્ય સાથે કહ્યું કે આવું કેમ પૂછી રહી છે? નિધિએ બહુ ધીમા અવાજમાં કહ્યું કે તમે ક્યારે પણ તારાને લઈને મારાથી અસુરક્ષિત ન થતા, કારણ કે તેની જે જગ્યા છે તે કોઈ નહીં લઈ શકે. સંદીપ કંઈ પણ બોલ્યા વગર તેની વાત સમજી ગયો. ત્યારે જ તારાએ જોરથી માથું તેની છાતી પર પછાડ્યું તો સંદીપે તરત જ તેને ગોદમાં ઉઠાવી લીધી. સંદીપે તારાને પ્રેમથી પંપડતા કહ્યું કે નિધિ, તારું ધ્યાન રાખજે. હું તારાની બાબતમાં જરા પણ બેદરકારી સહન નહીં કરું અને મારી નજરમાં મારા બધા બાળકો સરખા હશે. તેના આ પ્રેમ અને જવાબદારી ભર્યા લહેકાથી નિધિની આંખો ભરાઈ આવી. સંદીપે કહ્યું કે હવેથી તારા સાથે સૂતી વખતે ધ્યાન રાખજે, સમજ્યા? નિધિને લાગ્યું કે અત્યારથી જ તેના પર નિયમ કાયદાની બેડીઓ પડી રહી છે, પણ તે તારાથી એક પળ પણ દૂર રહી શકતી નહોતી. તેણે આગળ કહ્યું કે બસ થોડા દિવસ પોતાનું ધ્યાન રાખજે, બેદરકારી ના કરતી. હું પહેલાં જ કહી રહ્યો છું, આ વાત સહન નહીં કરું. તારા હજુ નાની છે, જેવું શીખવશો તેવું શીખશે. તું સમજદાર છે, તેથી કોઈ ભૂલ ના કરતી. સંદીપ તારાને છાતીએ લગાવી નિધિને સમજાવી રહ્યો હતો અને તેની કહેલી દરેક વાતમાં તારા માટે ઊંડો પ્રેમ હતો. નિધિ અજાણતા જ હસી પડી. કેટલાક મહિના પછી નિધિનો 9મો મહિનો ચાલી રહ્યો હતો અને આ સમય તેમના માટે બહુ મુશ્કેલ સાબિત થઈ રહ્યો હતો અને મૂડ પણ વધુ ચંચળ રહેતો હતો. તે એવા વળાંક પર હતી જ્યાં બાળકને જન્મ આપવાની હતી. સંદીપ દરેક પળ તેની પાસે રહેતો અને તેની સંભાળ રાખતો. તેઓ કમલાદેવીને તારા પાસે પણ નહોતા આવવા દેતા. નિધિને તારાની એટલી આદત પાડી દીધી હતી કે સંદીપનું ઉઠવું બેસવું અને સૂવું જાગવું બધું નિધિ પાસે જ હતું. એક સાંજે નિધિ બેડ પર ટેકો દઈને બેઠી હતી
અને શ્વાસ માંડ લઈ રહી હતી. તારા તેના પગ સામે રમી રહી હતી અને વારંવાર તેનું પેટ અડીને હસતી હતી. નિધિ તેની તોફાની હરકતો પર હસી રહી હતી કે અચાનક તારા પાછળ ફરી અને નિધિના પેટ પર જોરથી લાત મારી દીધી. બાથરૂમમાંથી નીકળતા સંદીપે આ જોઈ લીધું અને બૂમ પાડી. તારા નિધિ કણસી ઉઠી અને તેનો રંગ એકદમ ઉડી ગયો. સંદીપ દોડી આવ્યો અને નિધિને ગોદમાં ઉઠાવી બહારની તરફ ભાગ્યો. તારા પાછળ જોરથી રડવા લાગી. માં કમલાદેવીએ બહાર ભાગતા સંદીપ અને નિધિને જોયા અને તરત જ તારાના રૂમ તરફ દોડ્યા, જ્યાં તારા મા પપ્પાનું ધ્યાન ન મળવાથી લાચાર થઈને રડી રહી હતી. હોસ્પિટલ પહોંચતા જ નિધિએ આઈસીયુમાં શિફ્ટ કરી દેવામાં આવી. સંદીપ બેચેન હતો કે મારી પત્નીને જલ્દી જુઓ. ડૉક્ટરે ફાઇલ પકડાવતા કહ્યું કે શાંત થઈ જાઓ, ફોર્મ ભરો, બધું ઠીક થઈ જશે. ઓપરેશન શરૂ થઈ ગયું અને સંદીપ બહાર આંટા મારી રહ્યો હતો. થોડીવાર પછી ડૉક્ટર હસતા બહાર આવ્યા અને કહ્યું કે મુબારક હો, દીકરો આવ્યો છે. નાનું બાળક સંદીપની ગોદમાં હતું. તેણે પૂછ્યું કે નિધિ કેવી છે? તો ડૉક્ટરે કહ્યું કે ચિંતા ન કરો, તે બિલકુલ ઠીક છે. હવે સંદીપની આંખોમાં ખુશીના આંસુ હતા. જ્યારે નિધિને હોશ આવ્યો ત્યારે તે વારંવાર તારા વિશે પૂછી રહી હતી. તેને યાદ હતું કે સંદીપ તેને ગોદમાં ઉઠાવી હોસ્પિટલ લાવ્યો હતો અને તારા કેટલું રડતી હતી. હવે તેને પોતાના દીકરા કરતાં પોતાની દીકરી તારા વધારે જોઈતી હતી. કમલાદેવીએ ફોન પર તેને સાંત્વના આપી હતી. તેઓ હવેલીમાં કોઈને તારા પાસે પણ નહોતા આપવા દેતા. તારાને સૂતી જોઈને તે છુપી રીતે હસી. સંદીપે કહ્યું, જો રડે તો મારી પાસે લઈ આવજો. તો કમલાદેવીએ પ્રેમથી જવાબ આપ્યો કે તું બસ તારું અને નવા મહેમાનનું ધ્યાન રાખ. તારા મારી પાસે છે, તું તારાની ચિંતા ના કર અને મારા પૌત્રનું ધ્યાન રાખ. સંદીપે હસતા માથું હલાવ્યું અને પોતાના દીકરાને વધુ નજીક લાવ્યો તો નિધિએ તેને છાતીએ લગાવી દીધો. પછી સંદીપે પોતાના દીકરાને રજત કહીને ગોદમાં લીધો અને બોલ્યો કે રજત બિલકુલ નિધિ જેવો દેખાય છે. નિધિએ અચાનક ઊભા થતાં પૂછ્યું કે આજે શું થયું? તેને ટાંકામાં હળવી ચચરાટ થઈ હતી જે પીઠ સુધી પહોંચી ગઈ હતી. સંદીપે પૂછ્યું, ડૉક્ટરને બોલાવું? તો નિધિએ હસીને કહ્યું કે અરે ના, આ તો થતું રહે છે. હવે મને મારો દીકરો આપી દો. અને રજતને પ્રેમથી ગળે લગાવી લીધો. હવે સમય બદલાઈ ચૂક્યો હતો અને બંનેએ મળીને બાળકનું નામ રજત રાખ્યું હતું. હવેલીમાં રજતના આવવાથી નવી ચમક આવી ગઈ હતી અને નાનો રજત બધાનો વહાલો બની ગયો હતો. તારાની નજર પણ હવે ભાઈ પર ટકવા લાગી હતી. ક્યારેક તેને ચીડવતી તો ક્યારેક પ્રેમ કરતી અને બધું સામાન્ય થઈ ગયું હતું. સંદીપને ક્યારેય ડર લાગતો હતો કે ક્યાંક નિધિનો પ્રેમ તારાથી ઓછો ના થઈ જાય, પણ એવું થયું નહીં અને નિધિનો તારા પર તેટલો જ પ્રેમ જળવાઈ રહ્યો. એક દિવસ નિધિએ સંદીપને પેટનો હિસાબ કરતા જોયો અને હસીને પૂછ્યું કે શું ગણી રહ્યા છો? તો સંદીપે એકદમ સિરિયસ ચહેરો બનાવીને કહ્યું કે સાચે જ વિચારી રહ્યો છું કે આજ સ્પીડથી ચાલ્યું તો થોડા વર્ષોમાં 10 બાળકો પૂરા થઈ જશે. આના પર નિધિની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ અને સંદીપ જોરથી હસ્યો અને તેને ગળે લગાવી લીધી. આના 1 વર્ષ પછી હવેલીમાં રજતનો પહેલો બર્થડે બહુ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો હતો અને તે જ પ્રસંગે પેલા કાકી પણ આવ્યા હતા, જેમણે તારાના બર્થડે પર નિધિને ટોણો માર્યો હતો. રજતને જોઈને પેલા કાકીએ કહ્યું કે ચાલો, સારું થયું વહુએ આટલી મોટી હવેલીને એક વારસ તો આપ્યો. આ સાંભળતા જ નિધિએ મનમાં નક્કી કરી લીધું કે આજે જવાબ આપશે અને સાફ તથા કડક અવાજમાં બોલી કે કાકી, અમારા માટે બંને બાળકો સરખા છે અને બંને આ હવેલીના વારસ છે તથા બંને અમારા સંતાન છે. જો રજત આ વંશનો દીવો છે તો તારા તે દીવાની જ્યોત છે. સંદીપ હસતી નજરે નિધિને જોઈ રહ્યો હતો. તેને ગર્વ થઈ રહ્યો હતો કે આ વખતે નિધિએ ચૂપ રહેવાનું પસંદ ન કર્યું, પણ સાચો જવાબ આપ્યો. સંદીપ આગળ વધ્યો અને બોલ્યો કે નિધિ બિલકુલ સાચું કહી રહી છે. હું મારા દીકરા અને દીકરી બંનેને એક સમાન નજરથી જોઉં છું અને મારી બધી સંપત્તિ પર બંનેનો સમાન હક હશે. આજથી હું આ નિયમ બનાવું છું કે આ હવેલીમાં જન્મ લેનારું દરેક બાળક, પછી ભલે તે દીકરો હોય કે દીકરી, તે આ હવેલીનો વારસ હશે અને આ નિયમ માત્ર હું જ નહીં, મારા બાળકો પણ નિભાવશે. નિધિ અને સંદીપની વાતો સાંભળીને ત્યાં હાજર તે લોકો જેના દિલમાં ભેદભાવ નહોતો તેઓ તાળીઓ પાડવા લાગ્યા અને જે કાકી ટોણા મારી રહ્યા હતા તેઓ મોઢું લટકાવીને ઊભા રહી ગયા. કમલાદેવીએ ગર્વથી કહ્યું કે મને મારા દીકરા અને વહુ બંને પર નાજ છે. એકવાર ફરી હવેલી ખુશીઓથી ગૂંજી ઉઠી અને સંદીપ અને નિધિનો પ્રેમ અને સન્માનથી ભરેલો સંબંધ આગળ વધતો ગયો. તો મિત્રો, આ વાર્તા પરથી આપણને એ જ શીખ મળે છે કે દીકરો હોય કે દીકરી બંને સમાન છે. આ વાર્તાની માતા પોતાના દીકરાને દીવો માને છે તો દીકરીને તે દીવાની જ્યોત. આ
આવો અનોખો સંબંધ અને સમાનતાનો અહેસાસ આપણને આ વાર્તામાંથી મળે છે. અમારું એ જ માનવું છે કે આ વાર્તા દ્વારા આપણા મનમાં દીકરા દીકરીનો ભેદભાવ ઓછો કરવામાં મદદ મળશે. તો મિત્રો, જો તમને નિધિની આ વાર્તા પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી કોઈ નવી વાર્તામાં મુલાકાત થશે. આવજો.